નમો દ્વૈ સૌર્યંતાણમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજ્યાયનમ નમો દ્વૈ સૌતિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવનિર્ધનિદાતા પંચાસ્તિકાય ભગવાન કુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 10મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 10મી ગાથામાં દ્રવ્યના 3 લક્ષણની વાત આવી. 10મી ગાથામાં એમ કહ્યું કે સત્તા છે તે દ્રવ્યનું લક્ષણ છે, ઉત્પાદ વે દ્રવ્ય છે તે પણ દ્રવ્યનું લક્ષણ છે, અને ગુણ પર્યાયો એ પણ દ્રવ્યનું લક્ષણ છે. એટલે મૂળ ગાથામાં એમ કહ્યું કે સતલક્ષણ વાળું છે જે ઉત્પાદ વે દ્રવ્ય સંયુક્ત છે અથવા જે ગુણ પર્યાયોનો આશ્રય છે તેને સર્વજ્ઞ ભગવાન દ્રવ્ય કહે છે. હવે 3ની વાત કરી અને એમાં જુઓ વચ્ચે અથવા શબ્દ પડ્યો છે વા, તો આપણને એમ થાય કે અથવા કેમ? તો અથવા શબ્દનો અર્થ એ છે કે તમે 3માંથી ગમે તે એકને લેશો તો પણ એ એકનું કથન કરતા બીજા 2 લક્ષણોની વાત એમાં આવી જાય છે. તમે એમ કહો કે દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ વે દ્રવ્ય છે તો એમાં એનું સતલક્ષણ એટલે એનું હોવાનું અસ્તિત્વ એની વાત પણ આવી જાય, અને એમાં ગુણ પર્યાય છે એની વાત પણ આવી જાય. એટલે બીજા 2 લક્ષણ છે એ પણ એમાં સમાયા છે. એટલે કોઈ પણ એકનું કથન કરતા બીજા 2 ની વાત એમાં આવી જાય છે. એટલે અહીંયા આ દ્રવ્યનું લક્ષણ 3 પ્રકારે કહ્યું 10મી ગાથાની અંદર, અને 9મી ગાથાની અંદર પણ દ્રવ્યનું લક્ષણ કહ્યું. તો ત્યાં જે વાત કરવામાં આવી એ રીતે વાત કરવામાં આવી કે જે સદભાવ પર્યાયોને દ્રવ્ય છે, અને સદભાવ પર્યાયો કયા? તો એમાં 2 આવે. સદભાવ પર્યાયોને દ્રવ્ય છે એટલે પર્યાયો જે સમયની પર્યાયો છે એની વાત પણ આવી જાય છે, અને સાથે જે સ્વભાવી રહેલા એક સાથે રહેલા ગુણો એની પણ વાતમાં આવી જાય છે. એટલે કે એમાં તો 9મી ગાથામાં તો એમ કહ્યું કે જે સદભાવ પર્યાયોને દ્રવ્ય છે પામે છે તેને સર્વજ્ઞ ભગવાન દ્રવ્ય કહે છે, અને આ દ્રવ્ય જે છે તે સત્તાથી જુદું નથી. એટલે ત્યાં વાત કરવામાં આવી, દ્રવ્યના લક્ષણની વાત કરવામાં આવી, પણ જરાક જુદી રીતે દ્રવ્ય કોને કહેવું એમ કરીને વાત કરી. દ્રવ્ય કોને કહેવું? તો કે જે પરિણમી રહ્યું છે એ દ્રવ્ય છે, અને એ દ્રવ્ય સત્તાથી જુદું નથી એમ 9મી ગાથામાં કહ્યું. જ્યારે અહીંયા 10મી ગાથામાં દ્રવ્યના 3 લક્ષણની વાત લઈ લીધી છે. એટલે 9મી ગાથામાં જે વાત આવી છે એ જ વાત 10મી ગાથામાં છે એમ નથી. અહીંયા વધારે વિસ્તારપૂર્વક કહ્યું. ત્યાં ભગવાન કોને દ્રવ્ય કહે છે એમ કરીને જે કહ્યું, તો જે સદભાવ પર્યાયોને દ્રવ્ય છે પામે છે એને દ્રવ્ય કહ્યું, અને પછી ત્યાં સત્તાથી એ જુદું નથી એમ વાત કરી. એટલે હવે આચાર્ય ભગવાન અમૃતચંદ્રાચાર્ય ભગવાન 10મી ગાથાના અર્થની અંદર એ વાતને સ્પષ્ટ કરે છે. કેમ કે ગાથા જે પ્રમાણે છે, 9મી અને 10મી ગાથા જે છે એ પ્રમાણે જ છે. એટલે એમાંથી એવા ભાવ નીકળે છે. એટલે હવે 10મી ગાથામાં સ્પષ્ટ કરે છે. શું સ્પષ્ટ કરે છે? કુંદાચાર્ય ભગવાને જે ભાવ ભર્યા છે એને સ્પષ્ટ કરતા કહે છે કે આ 3 લક્ષણ જે કહેવામાં આવ્યા, 3 પ્રકારે દ્રવ્યનું લક્ષણ કહ્યું છે, તો એ લક્ષણ જે છે એમાં કોઈ પણ એક લક્ષણનું કથન કરવામાં આવે તો બીજા 2 લક્ષણોની વાત પણ એમાં આવી જાય છે. એટલે એ વાત એમણે ટીકામાં કરી, અને પછી એ વાતને વિસ્તારપૂર્વક સમજાવી કે કઈ રીતે એ વાત આવી જાય છે. સત એટલે
તેનું હોવાપણું એ સત કહેતા ઉત્પાદ વ્યય દ્રવ્ય જે છે એ અને ગુણ પર્યાય એ એમાં આવે છે એ વાત સમજાવી. એવી જ રીતે ઉત્પાદ વ્યય દ્રવ્ય એ કહેતા સત લક્ષણ પણ એમાં આવે છે અને ગુણ પર્યાય પણ આવી જાય છે એ વાત પણ સમજાવી. અને એવી જ રીતે ગુણ પર્યાય કહેતા જે સત છે તે આવી જાય છે અને ઉત્પાદ વ્યય દ્રવ્ય છે તે પણ એમાં આવી જાય છે. એટલે એ બધું ટીકામાં સમજાયું અને ભાવાર્થમાં એ બધાનો બહુ ટૂંકમાં અર્થ કહી દીધો કે એ ત્રણ લક્ષણો જ એવા છે કે એને પરસ્પર અવિનાભાવી સંબંધ છે. એટલે ત્રણેય છે, એક છે તો બીજું હોય જ. એટલે ત્રણેય લક્ષણોને પરસ્પર અવિનાભાવી સંબંધ છે. એક હોય ત્યાં બાકીના બંને નિયમથી હોય છે એ વાત કરી દીધી. અને એ પછીથી આપણે આ 10મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લીધો છે. એમાં થોડી વાત થઈ છે, શરૂઆત કરી છે. તો હવે આજે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 71. આપણે પહેલેથી જ ફરી વાંચીએ છીએ. અહીંયા કહે છે કે અર્થ સત્તા જેનું લક્ષણ છે તેને સર્વજ્ઞ વિતરાગ દેવ દ્રવ્ય કહે છે, અથવા ઉત્પાદ વ્યય દ્રવ્યનું લક્ષણ છે, અથવા તો ગુણ પર્યાયનો આધાર છે તે દ્રવ્યનું લક્ષણ છે. એ ત્રણેય દ્રવ્યના લક્ષણ છે. અને એ વાત સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવી છે, જીનવાણીમાં એ વાત આવી છે. આગળ કહે છે દરેક વસ્તુમાં સત્તા લક્ષણ છે. સત્તા લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ છે. કોઈ પણ દ્રવ્ય પરના લક્ષણે જણાતું નથી, પણ પોતાના લક્ષણથી જણાય છે. અને આપણે લક્ષણ સંબંધીનો થોડો વિસ્તાર કરી અને એ વાત પણ લીધી કે લક્ષણ તેને જ કહેવાય કે જે દ્રવ્યની દરેક અવસ્થા વખતે હોય અને એ દ્રવ્યને જ જણાવે તો જ એ દ્રવ્યનું લક્ષણ કહેવાય. અને ક્યારેય એવું ન બને કે એ દ્રવ્યને એ ન જણાવે, એવું ન બને. વળી એ લક્ષણ બીજા કોઈ દ્રવ્યને જણાવે એમ પણ ન હોય. એ લક્ષણ માત્ર આ દ્રવ્યને જ જણાવવા વાળું હોય. તો એ બધી વાત આપણે લક્ષણ સંબંધી સમજ્યા છીએ. આગળ અહીંયા કહે છે કે આત્મા અને પરમાણુ વગેરે 6 દ્રવ્યો છે જેનું લક્ષણ સત્તા છે. 6 દ્રવ્યોનું લક્ષણ સત્તા છે. 6 દ્રવ્યોનું લક્ષણ ઉત્પાદ વ્યય ધ્રુવ છે અને 6 દ્રવ્યોનું લક્ષણ ગુણ પર્યાય છે. અને એ લક્ષણ એ કોઈ પરને લઈને નથી, કોઈ બીજાના કારણે એ લક્ષણ નથી. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ. અહીંયા કહે છે કે 25 મણનું લાકડું એક માણસથી ઊંચું ન થાય, પણ 15-20 માણસોથી ઊંચું થતું દેખાય છે. ઊંચું થતું નથી પણ ઊંચું થતું દેખાય છે. એટલે ખરેખર એ ઊંચું થતું નથી. એટલે એ વાત ખોટી છે. શું વાત ખોટી છે? કે 25 મણનું લાકડું એક માણસથી ઊંચું ન થાય અને 15 માણસ કે 20 માણસથી ઊંચું થાય તો એ વાત ખોટી છે. કેમ ખોટી છે સમજાવ્યું છે અહીંયા. એક માણસથી ઊંચું થતું નથી તો 20 માણસથી પણ થતું નથી. લાકડું એ 25 મણનું લાકડું જે છે તો એ એક માણસથી જો ઊંચું નથી થતું તો 20 માણસથી પણ ઊંચું થતું નથી. કેમ કે 20 માણસ એક થયા નથી. એ બધાની સત્તા જુદી જુદી છે. 20 માણસની સત્તા ભેગી થતી નથી. 20 માણસની સત્તા ભેગી થઈ જાય એમ બનતું નથી. એક માણસથી ઊંચું નથી થતું. એની સત્તામાં એને ઊંચું કરવાનું નથી. એક માણસની સત્તા ક્યાં સુધી સત્તા પહોંચે છે એનો વિચાર કરીએ તો એની સત્તા આ લાકડાને ઊંચું કરવાની નથી. એની સત્તામાં એ નથી. એમાં એનું સામર્થ્ય નથી.
તો પછી 20 માણસથી ઊંચું થાય એમ જે આપણે જોઈએ છીએ એવું દેખાય છે, પણ વાસ્તવમાં એમ નથી. વાસ્તવમાં એમ નથી. કેમ કે એ 20 માણસ છે તો 20 માણસની સત્તા જુદી છે અને જુદી જુદી જ છે, સત્તા ભેગી થતી નથી. આપણને એમ છે કે બધા ભેગા થયા એટલે એમાં બળ વધી ગયું, બળ વધ્યું એટલે પછી ઉંચકાઈ ગયું. પણ જરાક સમજવાની જરૂર છે કે સત્તા બધાની જુદી જુદી, તો દરેકની સત્તા જુદી જ રહે છે, એ સત્તા ભેગી થતી નથી. અહીંયા તો વાત એ સમજાવી છે કે જે સત્તા છે તે ભેગી થતી નથી. સત્તા જુદી છે તો જુદી જ રહે છે. જે સત્તામાં 25 મણનું લાકડું ઉચકાતું નથી તો પછી કોઈ સત્તામાં ઉચકાય નહીં. એક સત્તામાં ઉચકાતું નથી તો બીજી સત્તામાં પણ ઉચકાતું નથી, ત્રીજી સત્તામાં ઉચકાતું નથી. એટલે એ 20 માણસની સત્તા જે છે તેમાં એ ઉચકાતું નથી, અને 20 માણસની સત્તા એ જુદી જુદી છે. એ સત્તા જુદી જુદી છે. બીજી રીતે વિચાર કરીએ, દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરીએ તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું પરિણમન કરાવે નહીં. જે લાકડું છે એ લાકડું, એ 25 મણનું લાકડું છે, એ દ્રવ્ય જુદું છે, અને એને ઊંચું કરનારા આ જે જીવો છે એ જીવોના શરીર એ એનાથી જુદા છે, ભિન્ન છે, એ જુદું દ્રવ્ય છે. પેલું લાકડું છે એ પણ સ્કંદ છે, એ પરમાણુનો સ્કંદ છે, અને આ તરફ આ જે શરીર છે એ પણ પરમાણુનો સ્કંદ છે, અને એ 25 માણસના શરીર જુદા છે, અસંખ્ય પરમાણુના સ્કંદ છે. તો એનું શું કરે? એનું કાંઈ કરે નહીં. એ બધાની સત્તા પોતપોતાની સત્તા છે, તો એ એકની સત્તા બીજાની સત્તામાં પ્રભાવ પાડે કે બીજાની સત્તામાં ફેરફાર કરે કે એની પર્યાયને બદલાવી નાખે, એમ બનતું નથી. એટલે એક માણસથી ઊંચું થતું નથી તો 20 માણસથી પણ થતું નથી. કેમ કે 20 માણસ એક થયા નથી, બધાની સત્તા જુદી જુદી છે. અને હવે કે છે અહીંયા સત્તા ભેગી થઈ. હવે 72મા પાના ઉપર નહીં જવાનું, હવે 73મા પાના ઉપર જવાનું છે. અહીંયા આજે કોમ્પ્યુટરથી જે પ્રિન્ટ થયેલું હોય એટલે એમાં થોડુંક કંઈક ખસી ગયું છે, એટલા માટે ભૂલ થઈ છે. એટલે આ 71મા પાના ઉપરથી હવે આપણે 72મા પાના ઉપર નહીં પણ સીધા 73મા પાના ઉપર જવાનું છે. અહીંયા કહે છે કે બધાની સત્તા જુદી જુદી છે, સત્તા ભેગી થઈ. 73મા પાના ઉપર અહીંયા કહે છે સત્તા ભેગી થઈ ગઈ નથી. સત્તા બધાની જુદી જુદી છે, એ સત્તા ભેગી થઈ ગઈ નથી. 73મા પાના ઉપર એ સત્તા ભેગી થઈ ગઈ નથી. જો ભેગી થઈ જાય તો 20 પણ રહે નહીં. પેલા 20 માણસની સત્તા ભેગી થઈ જાય, 20 માણસની સત્તા ભેગી થઈ જાય તો એ 20 માણસની સત્તા એ 20 પણ રહેતી નથી. લાકડું 20 માણસે ઊંચું કર્યું જ નથી, કેમ કે સત્તા ભેગી થતી નથી, સત્તા બધાની જુદી જ રહે છે. એટલે એ લાકડું 20 જણાએ ભેગા થઈ અને ઊંચું કર્યું છે એમ છે જ નહીં. ફરીથી આ વાતને સમજીએ. એક તો દ્રવ્યની સ્વતંત્રતા દ્વારા આપણે સમજીએ છીએ તો દરેક દ્રવ્ય જુદું છે, અને દરેક દ્રવ્ય જુદું છે તો એની સત્તા પણ જુદી જુદી છે. અને એક દ્રવ્યની સત્તા બીજા દ્રવ્યની સત્તામાં કાંઈ ફેરફાર કરે, એક દ્રવ્યનું પરિણમન બીજા દ્રવ્યના પરિણમનમાં કાંઈ ફેરફાર કરે એમ થઈ શકતું નથી. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતું જ નથી. માણસ ખરેખર લાકડાને ઉચકી શકતો જ નથી. માણસનું શરીર જે છે તે પરમાણુનો સ્કંદ છે, લાકડું છે તે પણ પરમાણુનો સ્કંદ છે, અને એ દરેક પરમાણુ છે એની પણ સત્તા જુદી જુદી છે. તો એ એકબીજાની સત્તામાં કાંઈ કરતા નથી, એનું પરિણમન કરાવતા નથી. પેલા સ્કંદનું પરિણમન બીજો સ્કંદ કરાવે એમ બનતું નથી. લાકડું એ પરમાણુનો સ્કંદ છે, અને એ નીચે હતું તો એને બદલે હવે ઊંચું થયું, તો ઊંચું થયું એટલે એની અવસ્થા બદલાઈ. એટલે સ્કંદની અવસ્થા બદલાય તો આ સ્કંદની અવસ્થા જે લાકડારૂપ સ્કંદ છે એની અવસ્થા બદલાય. એમાં બીજું દ્રવ્ય શું કરે? બીજું દ્રવ્ય કાંઈ ન કરે. એટલે કોઈ માણસ છે એ એક માણસ જે છે
એનું શરીર એ પણ પરમાણુનો સ્કંદ છે, એમાં કાંઈ કરતો નથી. એટલે એ પેલા સ્કંદનું આ શરીર રૂપી સ્કંદ કાંઈ કરતો નથી. તો પછી બીજા માણસનું શરીર લઈએ, ત્રીજાનું લઈએ, એમ 20 માણસોના શરીર લઈએ તો એ પણ કાંઈ કરી શકે જ નહીં. એટલે કોઈનું કાર્ય કરતું નથી આ દ્રવ્ય અપેક્ષાએ. અને બીજી રીતે વાત લઈએ તો સત્તાની રીતે જઈએ તો 20 માણસની જે સત્તા છે તે 20 જ રહે છે. એ ભેગી થઈને એક સત્તા થઈ જતી નથી. એ 20 પણ રહે છે, એ કોઈ સત્તા ભેગી થઈ જતી નથી. એટલે 20 માણસોએ લાકડું ઊંચું કર્યું એવું આપણને દેખાય છે, પણ સિદ્ધાંત પ્રમાણે મૂળ વાતને જ્યારે સમજીએ છીએ અને દ્રવ્ય દ્રષ્ટિ કરીએ છીએ તો દ્રવ્યનો વિચાર કરતા તો બહુ સ્પષ્ટ છે કે એ પરમાણુનો સ્કંદ છે. લાકડું એ પરમાણુનો સ્કંદ છે, અને એ પરમાણુઓનું ભલે સ્કંદમાં રહ્યો છે તે છતાંય જે રીતે બદલવું થાય તે રીતે જ થાય છે. પરમાણુપણે પરિણમવાની પણ શક્તિ છે અને સ્કંદપણે પરિણમવાની પણ શક્તિ છે. એવું નથી કે પરમાણુ જ્યારે સ્કંદ થાય ત્યારે જ એનામાં એ સ્કંદરૂપ પરિણમનની શક્તિ આવે, એવું પણ નથી. એટલે એનામાં પડેલી જે સ્કંદરૂપ થવાની શક્તિ અને સ્કંદરૂપે પરિણમવાની શક્તિ, સ્કંદરૂપે એ લાકડાના પરમાણુનું જે પરિણમન થવું એ પણ નિશ્ચિત હોય છે. તો એવો જે સ્કંદ એનું પરિણમન જે થાય છે તે થાય છે એ એના કારણે થાય છે, બીજા કોઈ દ્રવ્યને કારણે થતું નથી. આ વાતને સમજવાની છે. અને અહીંયા જે લાકડું ઊંચું કરનાર માણસ છે એને ઊંચું કરવાનો ભાવ આવ્યો, એને લાકડું ઊંચું કરવાનો ભાવ આવ્યો. એ લાકડું ઊંચું કરવાનો ભાવ છે એથી વિશેષ એ કાંઈ કરી શકતો નથી. લાકડું ઊંચું કરવાનો ભાવ છે તે વિભાવ ભાવ છે, અને એવા વિભાવ ભાવથી વિશેષ આત્માનું કોઈ કાર્ય હોઈ શકે નહીં. જીવનું કોઈ કાર્ય છે જ નહીં. જીવ એક તણખલાના 2 ટુકડા પણ કરી શકે નહીં એવી વાત કૃપાળુ દેવે પણ કહી છે. આપણે તો એટલે સુધી કહીએ છીએ કે જીવ તણખલાને સ્પર્શી પણ શકતો નથી. ટુકડાની વાત તો એક બાજુ રહી ગઈ. કોઈનું કાર્ય કરે નહીં, અને એમાં જીવ આ પરના કાર્યો કરે એ વાત જ નથી. એટલે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજતા અકર્તા ભાવ આવે છે, અને પોતે કરી શકે છે, નથી કરી શકતો, પોતે કરવા ગયો તો પછી ન કરી શક્યો, ફેલ થયો, આ બધી વાત રહેતી જ નથી. એટલે કોઈ રીતે બીજા વિકલ્પો પછી રહેતા નથી. પોતે આ કાર્ય કરવામાં નિષ્ફળ ગયો અને એમ કરી અને એને આર્થ ધ્યાન થાય એ પણ રહેતું નથી. અથવા તો પોતે આ કાર્ય કરી શકત પણ કોઈક બીજાના કારણે આ કાર્ય ન થઈ શક્યું, એટલે બીજા પ્રત્યેનો જે દ્વેષ એ પણ રહેતો નથી. એટલે કોઈ વાત આમાં રાગ દ્વેષની પછી રહેતી જ નથી, અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. એટલે આમાં તો એકલી વિતરાગતા ભરેલી છે. ગુરુદેવ આપણને એ વાત સમજાવે છે. તો શું કહે છે કે એ 20 માણસોની સત્તા ભેગી થાય જ નહીં, કેમ કે જો ભેગી થઈ જાય તો 20 પણ રહે નહીં. લાકડું 20 માણસે ઊંચું કર્યું જ નથી, લાકડું એના કારણે જ ઊંચું થયું છે. દરેક પરમાણુનું એ વખતે એમ પરિણમવું, કંદમાં રહીને ઊંચા થવારૂપ પરિણમવું એ દરેક પરમાણુનું પરિણમન છે. પણ અજ્ઞાની સંયોગથી જુએ છે. અજ્ઞાનીની દ્રષ્ટિ સંયોગ દ્રષ્ટિ છે, એની દ્રવ્ય દ્રષ્ટિ નથી, એ સંયોગથી જુએ છે. લાકડું એના કારણે ઊંચું થાય છે ત્યારે સંયોગી દ્રષ્ટિ વાળો એમ માને છે કે 20 માણસે ભેગા થઈને લાકડું ઊંચું કર્યું. પણ એમ એની માન્યતા છે એ કંઈ સાચી માન્યતા નથી, એ સમ્યક માન્યતા નથી, એ ખોટી માન્યતા છે, એ વિપરીત માન્યતા છે. એ અજ્ઞાનને કારણે એમ માને છે. એને 6 દ્રવ્યને જેમ છે તેમ જાણ્યા નથી. 6 દ્રવ્યને જયારે જેમ છે તેમ જાણ્યા હોય, એના પરિણમનનો જેમ છે તેમ જેને સ્વીકાર થયો હોય, એની દ્રષ્ટિ તો આત્મા તરફ જાય. શું કે છે કે એ અજ્ઞાનથી એમ માને છે. સંયોગી દ્રષ્ટિ વાળો એમ માને છે. શું માને છે કે 20 માણસે ભેગા થઈને લાકડું ઊંચું કર્યું, તો એમ એ અજ્ઞાનથી
અજ્ઞાનથી માને છે, અજ્ઞાનવશ માને છે, એ એનો ભ્રમ છે, એ મિથ્યાત્વ છે. તો હવે આગળ કહે છે, જો હવે આગળની આ બે લીટી છે, એમાંની પહેલી લીટી અને બીજી લીટીને આપણે જુદી પાડી દેવાની છે. કે આ પહેલી લીટી છે તે અહીંયા છે અને પછી બીજી લીટી આખી છે તે બીજી જગ્યાએ છે. અહીંયા કોમ્પ્યુટરની ભૂલને કારણે થયું છે. તો અહીંયા આગળ લઈએ છીએ આપણે કે એક પરમાણુ આત્માના વિકારમાં નિમિત્ત થતો નથી. પરમાણુની વાત લીધી ને, અહીંયા લાકડાની વાત કરી, એમાં પરમાણુઓ છે. તો પરમાણુના વિશે એ છે કે એ પરમાણુ એ આત્માને આ વિકારી ભાવ થયો ઊંચો કરવાનો, તો એમાં એ નિમિત્ત નથી. પેલાની દ્રષ્ટિ, અજ્ઞાનીની દ્રષ્ટિ સંયોગ દ્રષ્ટિ છે. સંયોગ આવ્યો છે તો એને જીવને એવો ભાવ થાય છે, એવું જો માનતો હોય તો એ વાત પણ મિથ્યા છે, એ વાત પણ ખોટી છે. સંયોગ આવ્યો માટે એને એવો ભાવ થયો એમ પણ નથી. એટલે પરમાણુની વાત લઈને ગુરુદેવ સમજાવે છે કે એક પરમાણુ આત્માના વિકારમાં નિમિત્ત થતો નથી. તો પછી અનંતા પરમાણુ ભેગા થઈને જીવને વિકાર કરાવે એમ બને નહીં. એક પરમાણુ આત્માના વિકારમાં નિમિત્ત થતો નથી, કેમ કે પરમાણુનું જે પરિણમન થઈ રહ્યું છે તે સ્વભાવ ભાવે પરિણમન થઈ રહ્યું છે, અને જીવનું પરિણમન થઈ રહ્યું છે એ પણ અંદરમાં સ્વભાવ ભાવે થઈ રહ્યું છે. પરમાણુ ભેગા થાય, સ્કંદ બને, અને જે પરિણમન છે એને આપણે વિભાવ ભાવે પરિણમન કહીએ, એનું વિભાવિક પરિણમન કહીએ. અને જીવનું સ્વથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરે અને જે પરિણમન થાય છે, શુભાશુભ ભાવે પરિણમન થાય છે, તે વિભાવ ભાવે પરિણમન છે. તો અહીંયા જીવનું જે વિભાવ ભાવે પરિણમન અથવા તો વિકારી પરિણમન જે થાય, એમાં અહીંયા એમ કહેવું છે કે એક પરમાણુ ખરેખર આત્માના વિકારમાં નિમિત્ત થતો નથી. વિકારી ભાવે તો આત્મા પોતે થાય છે. એક પરમાણુ આત્માના વિકારમાં નિમિત્ત થતો નથી. તો એક પરમાણુ નથી થતો, તો અનંતા પરમાણુ ભેગા થઈ અને કર્મ. હવે જો અહીંયાથી આ લીટીથી પાછા 72માં પાના ઉપર ચાલ્યા જવાનું છે. આપણે શું કહે છે કે તો અનંતા પરમાણુ ભેગા થઈ કર્મ, 72માં પાના ઉપર પાછા ચાલ્યા જઈએ. કર્મ થઈ આત્માને વિકાર કરાવે એમ બનતું નથી. 72માં પાનાની શરૂઆત શું કહે છે? એક પરમાણુ જે છે તે આત્માના વિકારમાં નિમિત્ત થતો નથી, તો અનંતા પરમાણુ ભેગા થઈ 72માં પાના પર ભેગા થઈ કર્મ થઈને આત્માને વિકાર કરાવે એમ બનતું નથી. એટલે કર્મ વિકાર કરાવે એમ બનતું નથી. કર્મની અંદર પણ પરમાણુ છે, કાર્બન અને રજકણો ભેગા થયા છે, સ્કંદ બન્યો છે. એમાંનો એક પરમાણુ કાર્બન અને રજકણ જીવને વિકાર કરાવતો નથી, તો આ પરમાણુનો સ્કંદ એવું જે કર્મ છે એ પણ વિકાર કરાવે એમ બનતું નથી. એક પરમાણુ આત્માને વિકાર થવામાં નિમિત્ત થતો નથી એમ જ્યારે કહીએ છીએ, તો એમાં એક બીજી પણ વાત છે. બીજી વાત એ છે કે છદ્મસ્ત અવસ્થામાં જીવ એક પરમાણુને ખરેખર જાણતો નથી, અને જ્યારે એ એક પરમાણુને જાણતો નથી તો એના નિમિત્તે જીવ વિકારી ભાવે થાય એમ બને નહીં. એક પરમાણુને કેવળી ભગવાન જાણે છે, પણ છદ્મસ્ત અવસ્થામાં જીવ જાણતો નથી. અને જ્યારે એક પરમાણુને એ જાણતો નથી તો પછી એના નિમિત્તે એને વિકાર થાય એમ પણ બને નહીં. એટલે આ વાત પણ સમજવાની છે. આગળ કહે છે, અનંત પરમાણુ ભેગા થયા જ નથી. વાત ઉપર આવી ગયા પાછા. પહેલા જે ઉદાહરણ આપ્યું હતું 20 માસનું, તો એ જ રીતે અહીંયા પરમાણુને લઈને વાત કરે છે કે અનંત પરમાણુ ભેગા થયા જ નથી. એની અવાંતર સત્તાનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે ભેગા થાય જ નહીં. જો ભેગા થઈ જાય તો પછી અવાંતર સત્તાનો નાશ થઈ જાય. એની પોતપોતાની અવાંતર સત્તા પછી ક્યાં રહી? એનું અસ્તિત્વ નાશ પામે.
એમ બનતું નથી. પરમાણુનું અસ્તિત્વ કાયમ રહે છે, નિત્ય રહે છે. એ અસ્તિત્વ કઈ નાશ પામતું નથી. એ અસ્તિત્વ કયા પ્રકારે છે પરમાણુનું અસ્તિત્વ એના ગુણ અને પર્યાય રૂપે છે, એના ઉત્પાદ વ્યય અને ધ્રુવ રૂપે છે. દરેક પરમાણુની પર્યાય બદલાય છે, તો એમાં પણ ઉત્પાદ છે, વ્યય છે, અને પરમાણુ પોતે પોતાના ગુણો સહિત કાયમ ધ્રુવપણે ટકીને રહે છે. આવું એનું અસ્તિત્વ છે, આવી એની સત્તા છે. તો એ પરમાણુની સત્તાનો નાશ થતો નથી. એટલે અનંત પરમાણુ ભેગા થયા એમ કહેવાય. એ વ્યવહાર નહીંના કથન છે, ઉપચારથી કહેવાય. વાસ્તવમાં તે પરમાણુ ભેગા થઈને કોઈ એક પરમાણુ બની જાય, એક મોટો પરમાણુ બને, એમ થતું નથી. એટલે અનંત પરમાણુ ભેગા થયા જ નથી, માત્ર સાથે રહ્યા છે. સ્કંધની અંદર એ સાથે રહ્યા છે. પરમાણુ ભેગા થયા એમ બોલીએ, પણ ખરેખર તો એ પરમાણુ સ્કંધમાં બધા સાથે રહ્યા છે. અને સાથે રહ્યા છે તો સ્કંદરૂપે જે પરિણમન છે એ પણ દરેક પરમાણુનું પરિણમન છે. એ સ્કંદરૂપ પરિણમન છે, પોતાનું સ્વભાવરૂપ પરિણમન છે. અને સ્કંદરૂપ પરિણમન એટલે વિભાવરૂપ પરિણમન પણ પરમાણુનું છે. એ સ્કંદ બન્યો માટે એવું પરિણમન છે એમ નથી. એનામાં પડેલી યોગ્યતાને કારણે એવું સ્કંદરૂપ પરિણમન હોય છે. પરમાણુનું સ્વતંત્ર સ્વાભાવિક પરિણમન છે. અને બીજું એની એવી યોગ્યતા છે કે એ સ્કંદરૂપ પરિણમે. અને સ્કંદરૂપ પરિણમન એ દરેક પરમાણુની યોગ્યતા છે. દરેક પરમાણુ પોતે સ્કંદરૂપે પરિણમે છે. એટલે આપણે જયારે એમ કહીએ કે પરમાણુઓ ભેગા થઈને સ્કંદ થયો, અને સ્કંદ થયો માટે હવે એવું સ્કંદરૂપ પરિણમન થાય છે, એમ નથી. એ સ્કંદમાં રહેલા દરેક પરમાણુનું એવું સ્કંદરૂપ પરિણમન છે. એટલે ખરેખર તો એ પરમાણુઓ ભેગા થતા નથી. બીજી રીતે કહીએ તો એ પોતાના અસ્તિત્વને ગુમાવતા નથી, એ પોતાની સત્તાને ગુમાવતા નથી. અનંત પરમાણુ ભેગા થયા જ નથી. એક પરમાણુ કારણ ન થાય, શેનું કારણ? આત્માને વિકાર થવાનું કારણ ન થાય, તો અનંત પરમાણુ પણ કારણ થતા નથી. અસંખ્ય પરમાણુ ભેગા થઈ અને કોઈ નવી રચના થઈ જાય તો એ કઈ જીવને વિકાર કરાવે એમ નથી. એટલું જ નહીં, પણ જે કાર્બન્ય રજકણો ભેગા થઈ અને કર્મ થાય છે, તો એ દ્રવ્ય કર્મ છે, એ પણ જીવને વિકાર કરાવતો નથી. એ દ્રવ્ય જુદું છે, એની સત્તા જુદી છે. જીવ પોતે વિકાર કરે તો કર્મમાં ઉપચાર કરવામાં આવે કે કર્મના નિમિત્તે એને વિકાર થયો. પણ જીવ પોતે વિકાર કરે તો, અને જો વિકાર ન કરે તો, કર્મ તો હોય પણ જીવ પોતે વિકારી ભાવે ન થાય. કર્મના ઉદયો વખતે પણ જીવ વિકારી ભાવે ન થાય અને જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહે તો રહી શકે તો રહી શકે છે. એટલે જીવ પોતે વિકાર કરે ત્યારે ખબર પડે, વિકાર કરે ત્યારે ખબર પડે કે એમાં નિમિત્ત કોણ છે. નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. એટલે જીવ પોતે વિકાર કરે તો કર્મમાં ઉપચાર કરવામાં આવે છે કે આના નિમિત્તે એને વિકાર થયો, પણ ખરેખર એ કંઈ કરાવતું નથી. પણ અનાદિથી અજ્ઞાનીને ભ્રમ થયો છે કે કર્મના કારણે આત્મામાં વિકાર થાય છે. કર્મના કારણે આત્મામાં વિકાર થાય એ ભ્રમ છે. કર્મને કારણે આત્મામાં વિકાર થતો નથી. આ વાત બેસવી બહુ મહત્વની છે અને એ જલ્દી બેસતી નથી. સંપ્રદાયમાં એ વાત નથી. સંપ્રદાયમાં તો એવો જ ઉપદેશ આપવામાં આવે છે કે જ્ઞાનાવરણીય કર્મને કારણે જીવ જ્ઞાન કરી શકતો નથી. મોહનીય કર્મને કારણે જીવ મોહવશ થાય છે અને સમ્યક તો થતું નથી, વગેરે વગેરે સમજાવવામાં આવે. બધું જે છે તે કર્મને કારણે, બધું કર્મ કરે આવી જ એક વાત ચાલે છે. એટલી હદ સુધી વાત થઈ ગઈ છે કે લોકોને એમ જ થઈ ગયું છે કે આ કર્મ જ બધું કરે છે અને કર્મથી છૂટવું, અને પછી કર્મથી છૂટવા માટે બાહ્ય તપ કરે એટલે એમ માને કે નિજરા થઈ જાય. બે ભૂલ. પહેલી ભૂલ તો આ કે કર્મથી વિકાર થાય, અને બીજી ભૂલ એ કે પોતે બાહ્ય તપ કરે કે જેમાં ખરેખર પોતે તો માત્ર ભાવ કરે છે, શુભ ભાવ કરે છે કે જે બંધનું કારણ છે. શુભ ભાવ જે બંધનું કારણ છે તો એનાથી નિજરા માને. બહુ મોટી ભૂલો ચાલી રહી છે, પણ કોણ કોને સમજાવે તો.
ગુરુદેવ કહે છે કે કર્મના કારણે આત્મામાં વિકાર થાય છે એ વાત ખોટી છે, એ તો મૂંઢતા છે, અનાદિનો એવો ભ્રમ થઈ ગયો છે. અને પછી 62મી ગાથામાં ગુરુદેવે એનો બહુ વિસ્તાર કરી અને સમજાવ્યું છે. શું કહે છે કે અનાદિથી અજ્ઞાનીને ભ્રમ થયો છે કે કર્મના કારણે આત્મામાં વિકાર થાય છે, પણ તે મૂંઢતા છે. આગળ કહે છે સત્તા છે તે એના દ્રવ્યને જણાવે છે. સત્તાની વાત લેવી છે, ઉત્પાદ ધ્રુવની વાત લેવી છે અને ગુણ પર્યાયની વાત લેવી છે, જે 3 લક્ષણ છે એની વાત સમજાવવી છે. તો કહે છે કે સત્તા છે તે એના દ્રવ્યને જણાવે છે, બીજાના દ્રવ્યને જણાવતી નથી. પોતાનું જ્ઞાન રાગ અને નિમિત્તથી જુદું છે, પૃથક છે, એમ સત્તા જણાવે છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે ને, તો પોતાનું જ્ઞાન રાગથી પણ જુદું છે અને નિમિત્તથી પણ જુદું છે, એમ સત્તા જણાવે છે. એની સત્તા કેવી છે? સત્તા પાદવે ધ્રુવ સહિત છે અને ગુણ પર્યાય સહિત છે. તો ગુણોનું પરિણમન છે અને એ પલટે છે તો એ પરિણમનમાં પલટો જે થાય છે તો એક સરખો પલટો થાય છે. અંદરમાં ગુણોનું જે પરિણમન છે તો એક સરખું થાય છે. એ ગુણ જેમ છે એનો જેવો સ્વભાવ છે તે પ્રમાણે પરિણમે છે. અને એવું જે પરિણમન થાય છે એ પરિણમનમાં કોઈ રાગ નથી. જ્ઞાન ગુણનું પરિણમન થાય છે તો એમાં કોઈ રાગ નથી, એ રાગથી જુદું જ પરિણમી રહ્યું છે. આનંદ ગુણનું પરિણમન થાય છે તો એમાં પણ કોઈ રાગ નથી. એટલે દરેક ગુણનું અંદરમાં જે પરિણમન ચાલી રહ્યું છે તે પરિણમન એ રાગથી જુદું છે. એટલે પોતાનું જ્ઞાન રાગ અને નિમિત્તથી પૃથક છે એમ સત્તા જણાવે છે. કેમ કે એવી જ સત્તા છે. સત્તાને આપણે જયારે ગુણ પર્યાય સહિત કહી તો પછી એ ગુણોનું પરિણમન, અને ગુણોનું પરિણમન વિચારીએ છીએ તો આપણને એ વાતનો ખ્યાલ આવે છે કે એ ગુણોનું પરિણમન છે એ રાગથી જુદું છે. અને નિમિત્ત તો જુદું દ્રવ્ય છે, તો નિમિત્તથી અને રાગથી જુદું છે એમ પોતાના જ્ઞાન દ્વારા આપણને ખ્યાલ આવે છે. અને આ વાત એની સત્તામાં છે, એટલે એમ કે છે કે એમ સત્તા જણાવે છે. સત્તા છે તે એના દ્રવ્યને જણાવે છે. કેમ કે સત્તાને લક્ષણ કહ્યું ને, સત્તાને લક્ષણ કહ્યું, એ હોવાપણું છે તે લક્ષણ છે અને બીજાના દ્રવ્યને એ જણાવતી નથી. જે સત્તા એ દ્રવ્ય રૂપે છે એ દ્રવ્યનું જ લક્ષણ થાય, બીજા દ્રવ્યનું લક્ષણ નથી થતું. એટલે બીજા દ્રવ્યને એ જણાવે નહીં. પોતાનું જ્ઞાન રાગ અને નિમિત્તથી જુદું છે એમ સત્તા જણાવે છે. અહીંયા સત્તા જણાવે છે એ રીતે વાત લીધી છે. જ્ઞાન એને જાણે છે એ વાત નથી લેવી. અહીંયા સત્તા એમ જણાવે છે કે પોતાનું જ્ઞાન એ રાગ અને નિમિત્તથી જુદું છે. સત્તા જણાવે છે. કઈ રીતે સત્તા જણાવે છે? કે સત્તાનો અર્થ જ એ થયો કે એનું અસ્તિત્વ છે. તો જ્ઞાનનું પણ અસ્તિત્વ છે, રાગનું પણ અસ્તિત્વ છે, નિમિત્તનું પણ અસ્તિત્વ છે. બધી જે અવાંતર સત્તાઓ છે બધાનું અસ્તિત્વ છે. તો એ જુદું જુદું છે. એટલે પોતાનું જ્ઞાન રાગ અને નિમિત્તથી પૃથક છે એમ સત્તા જણાવે છે. સત્તા દ્વારા અહીંયા સિદ્ધ કર્યું. આપણે પહેલા શું વાત લીધી હતી કે જ્ઞાન બધાને જાણે છે, જ્ઞાનમાં રાગ નથી, જ્ઞાન છે તે રાગથી જુદું છે. આ બધી વાત લીધી હતી. અહીંયા બીજી વાત છે, જરાક શાંતિથી સમજવાનું છે. અહીંયા સત્તાની મુખ્યતાથી વાત લીધી છે. સત્તાની વાત કરવી છે ને, તો સત્તા દ્વારા આપણને ખ્યાલ આવે કે જ્ઞાન અને રાગ અને નિમિત્ત એ બધા પોતપોતાની સત્તામાં રહ્યા છે, તો એ બધા જુદા છે, પૃથક છે. એક વાતને શાંતિથી સમજવી. આવી સત્તા, આવી અવાંતર સત્તાનો જયારે નિર્ણય થાય છે તો હવે કોઈ બીજી વાત રહેતી નથી, હવે કોઈ વિકલ્પને સ્થાન નથી. દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ જાય. અહીંયા આગળ કહે છે સત્તા શુદ્ધ દ્રવ્યને જણાવે છે.
સત્તા શુદ્ધ દ્રવ્યને જણાવે છે. દ્રવ્ય દ્રષ્ટિ થતાં સંયોગી દ્રષ્ટિ રહેતી નથી. દ્રવ્ય દ્રષ્ટિ થતાં સંયોગી દ્રષ્ટિ રહેતી નથી. સંયોગ જે છે એમાં તો કેટલાય દ્રવ્યો જે છે એનું પરિણમન થતું હોય. સંયોગ જે થયો તો એ સંયોગમાં તો કેટલાય દ્રવ્યોનું પરિણમન હોય, અને એ પરિણમન જે છે એ પર્યાય જે છે એનું જે લક્ષ કરે છે, એટલે ખરેખર તો જે સંયોગ દ્રષ્ટિ છે તે પર્યાય દ્રષ્ટિ છે. એ માત્ર પર્યાયને જુએ છે, અને પર્યાયને પણ પાછો બધા કેટલાય દ્રવ્યોના જે પરિણમન રૂપ જે બધી પર્યાયો જે છે બધી પર્યાયોને સાંકળી લે છે, ભેગી કરી અને એને એમ જુએ છે, એટલે એને એ સંયોગ દ્રષ્ટિ છે. લાકડું ઊંચું કરવાનો જે સંયોગ બન્યો એ સંયોગ કહીએ આપણે તો. એ સંયોગની અંદર કેટલા બધા દ્રવ્યો આવ્યા. એ દરેક દ્રવ્ય તરફ લક્ષ ન કરતા એ દરેક દ્રવ્યોની જે પર્યાયો એ બધી પર્યાયોને એ ભેગી કરી અને એ જુએ છે, એટલે એ સંયોગ દ્રષ્ટિ છે. એટલે એને એમ લાગે છે કે આ 20 માણસોએ ભેગા થઈને લાકડાને ઊંચું કર્યું. વાસ્તવમાં એમ નથી. દ્રવ્ય દ્રષ્ટિ શું છે તો કે લાકડું જે છે એમાં અસંખ્ય પરમાણુ છે, અને દરેક પરમાણુનું પોતાનું પરિણમન છે, સ્વાભાવિક પરિણમન, અને જે સ્કંદરૂપ થઈ અને જે વિભાવિક પરિણમન એ પરિણમન. તો એ લાકડામાં રહેલા બધા જ પરમાણુનું એ વિભાવિક પરિણમન એવું છે કે એ ઉચકાય. દરેક પરમાણુનું એવું પરિણમન છે. એ વખતે એનું સ્થાનાંતર થાય. વળી સાથે સાથે આ 20 માણસો જે આવ્યા છે એનો ભાવ, જીવ તરીકે ભાવ શું છે તો જીવ તરીકે એને ઉચકવાનો ભાવ છે. પછી એમના શરીરની પર્યાયો અને એમના શરીરના બધા પરમાણુ, દરેકના શરીરના પરમાણુ જે છે એ પરમાણુ છે. તો પરમાણુ એ પોતે પાછા અહીંયા સ્કંદ રૂપે થયા છે શરીરમાં, તો એ પરમાણુ પણ એ સ્કંદ રૂપે આને ઉચકવાની જે ક્રિયા થાય એમ પરિણમે, એવો આ શરીર રૂપી સ્કંદનો પર્યાય થાય છે. એવું કાર્ય થતું દેખાય છે. એટલે એમાં પરમાણુનો એ સ્વભાવ છે. શરીર રૂપે પરિણમવાનો એ પરમાણુનો સ્વભાવ છે. એટલે એમાં કેટલા બધા દ્રવ્યો આવ્યા, અને એ બધા દ્રવ્યોનું એમાં પરિણમન સ્વતંત્ર રીતે થાય છે, અને એ સંયુક્તપણે પેલો જુએ છે. એટલે એ સંયોગ દ્રષ્ટિ છે. અને સંયોગમાં એ જુએ છે તો પર્યાયને, એ દ્રવ્ય જોતો જ નથી. જો એમાં એ દ્રવ્ય તરફ લક્ષ કરે તો આખી વાત બદલાઈ જાય, અને એમ થઈ જાય કે આમાં કોઈ પોતાના સ્વભાવથી જુદું કાંઈ વર્તતું નથી. વિભાવ ભાવે વર્તે છે તો પણ એ પોતે પોતાના જ વિભાવ ભાવે વર્તે છે. પરમાણુનું વિભાવ ભાવે પરિણમન થાય છે, જીવનું વિભાવ ભાવે પરિણમન થાય છે. એ બંને પણ જુદા છે. એટલે કોઈ કોઈનું પરિણમન કરાવતું નથી. એવી સત્તા જ નથી કોઈ કોઈનું પરિણમન કરાવે. આવી અવાંતર સત્તાનો એ વિચાર કરે તો પછી આખી વાત બદલાઈ જાય છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. એટલે સત્તા શુદ્ધ દ્રવ્યને જણાવે છે. દ્રવ્ય દ્રષ્ટિ થતાં સંયોગી દ્રષ્ટિ રહેતી નથી. દ્રવ્યને જેમ છે તેમ જાણે, એના પરિણમનને જાણે, અને દરેક વખતે એવો વિચાર જ્યારે કરે છે તો પછી સંયોગ દ્રષ્ટિ છૂટી જાય છે. સંયોગ દ્રષ્ટિને કારણે એ શુભાશુભ ભાવે થાય છે અને ભવના ભ્રમણ કરે છે. સંયોગ દ્રષ્ટિને કારણે જે શુભાશુભ ભાવે થાય છે અને ભવના ભ્રમણ કરે છે. વાસ્તવમાં દ્રવ્ય દ્રષ્ટિ થતાં પછી એને કોઈ સંયોગની મહત્તા રહેતી નથી. સંયોગમાં રહ્યો, એમાં કેટલાય દ્રવ્યો જે છે એના પરિણમન થઈ રહ્યા છે તો થઈ રહ્યા છે. પોતે એનાથી જુદો ભગવાન આત્મા જ્ઞાન કરે છે, બીજું કાંઈ કરતો નથી. આગળ કહે છે કે સ્વભાવ દ્રષ્ટિ થતાં અનંતાનુબંધીનો રાગ પણ રહેતો નથી. સ્વભાવ દ્રષ્ટિ થતાં અનંતાનુબંધીનો રાગ પણ રહેતો નથી. આ વાત આપણે જાણીએ છીએ. સમ્યક દર્શન થાય છે, ચોથા ગુણસ્થાનની દશા થાય છે. હવે એ સમ્યક દર્શન થયું છે તો એને અનંતાનુબંધી કસાય ની ચોકડી જાય છે. એટલે કે અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ એ રહેતા નથી. હવે એવા ક્રોધ, માન, માયા, લોભ એને ઉત્પન્ન થતા નથી, એ રહેતા નથી. એટલે કે હવે એને થતા નથી. સ્વભાવ દ્રષ્ટિ થતા પોતાના સ્વભાવ ભાવે થાય છે, સહાનુભૂતિ થાય છે, આત્માનું સંવેદન એને થયું છે, એની દ્રષ્ટિ બદલાઈ છે, એની શ્રદ્ધા બદલાઈ છે.
એટલે દર્શન મોહનીય ગયું છે અને સાથે દર્શન મોહનીયની સાથે ચારિત્ર મોહનીયની પહેલી ચોપડી અનંતાનુબંધી ના ક્રોધ, માન, માયા, લોભ એ ચાર એ હવે રહેતા નથી એટલે કે હવે એવા અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ થતા જ નથી. હજી એને ક્રોધ, માન, માયા, લોભ તો થાય છે, ચોથું ગુણસ્થાન છે તો, પણ અનંતાનુબંધીના નથી. એટલે હવે એને એવા બંધ પડે એમ થતું નથી. એટલે સ્વભાવ દ્રષ્ટિ થતા, સમ્યક દર્શન થતા અનંતાનુબંધી ના રાગ પણ રહેતા નથી. આગળ ફરીથી ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે લાકડી આંગળીથી ઊંચી થઈ નથી, કેમ કે લાકડી તે ખરેખર દ્રવ્ય નથી, ઉપચારથી તે દ્રવ્ય છે. લાકડીમાં પરમાણુ છે તે દ્રવ્ય છે, લાકડીમાં રહેલો પરમાણુ તે દ્રવ્ય છે, અને એ પરમાણુઓ બધા સાથે રહ્યા છે, એકબીજામાં ભળી ગયા નથી. એટલે લાકડી તો ખરેખર દ્રવ્ય નથી. છતાંય આપણે લાકડીને એક સ્કંદ રૂપે જાણીએ અને એને આંગળીથી ઊંચી થઈ એમ માનીએ તો પણ એમાં વિરોધ આવે છે. કેમ કે આંગળી જુદું દ્રવ્ય છે, આંગળીમાં પણ બીજા પ્રકારના પરમાણુ રહ્યા છે, બીજા પ્રકારના પરમાણુનો સ્કંદ છે, અને લાકડી છે એ જુદા પ્રકારના પરમાણુનો સ્કંદ છે. તો એ બંનેની સત્તા જુદી છે, એ બધાની સત્તા જુદી છે, બધા પરમાણુઓની સત્તા જુદી જુદી છે. તો એકની સત્તામાં બીજું કાંઈ કરે નહીં, એટલે એને એ ઊંચી કરે, એની અવસ્થા બદલે, એની પર્યાય બદલે, એને પરિણમાવે એમ શક્ય નથી. એટલે લાકડી આંગળીથી ઊંચી થઈ નથી, કેમ કે લાકડી તે ખરેખર દ્રવ્ય નથી, ઉપચારથી તે દ્રવ્ય છે. જ્ઞાનીને દ્રવ્ય દ્રષ્ટિ હોવાથી પરના કારણે પોતાની પર્યાય થાય એમ તે માનતા નથી. જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ, જેને સમ્યક શ્રદ્ધાન થયું છે, સાચું શ્રદ્ધાન થયું છે, વિપરીત શ્રદ્ધાન ચાલી ગયું છે, મિથ્યાત્વ ગયું છે, એની માન્યતા દિનેશ્વર ભગવાન કથિત જૈન ધર્મમાં જે આવી છે એ જ પ્રમાણે હોય. જૈન દર્શનની અંદર જે માન્યતા જે છે તે બધી દિનેશ્વર કથિત છે, અને એ પ્રમાણે એવી સમ્યક માન્યતા અનુભવ સહિત જ્ઞાની ધર્મીને હોય છે. એટલે એની દ્રષ્ટિ ભગવાને જેમ કહ્યું તેમ 6 દ્રવ્યને સમ્યકપણે માનવા રૂપ જ હોય. 6 દ્રવ્યને એ દ્રવ્ય તરીકે સ્વીકારે છે. આનું હું આમ કરું ને તેનું તેમ કરું ને બીજાનું આમ સમજાવી દઉં ને હું નહીં જઉં તો પેલાનું શું થશે. આવી દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને હોતી જ નથી, એવી દ્રષ્ટિ હોતી જ નથી. વળી પોતાને પેલાથી લાભ થઈ જાય, પેટલો આમ કરશે માટે આમ થઈ જશે ને આવી કોઈ વાત જ્ઞાનીને હોતી જ નથી. એને કોઈ એવા પ્રકારની ચંચળતા હોતી જ નથી, એને એવી ચંચળતા થતી જ નથી. જ્ઞાની દ્રવ્ય દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિ છે એટલે એક પરના કારણે, બીજા દ્રવ્યના કારણે પોતાની પર્યાય થાય, પોતાનામાં ફેરફાર થાય, પોતાનામાં પરિણમન થાય એમ એ માનતા જ નથી. એવા જ્ઞાનીને પોતાના હોવાપણામાં પરનું હોવાપણું ભાસતું નથી. પોતાનું અસ્તિત્વ, એની અંદર બીજાનું અસ્તિત્વ એ સ્વીકારતા જ નથી. પોતે ભગવાન આત્મા છે તો એમાં આ શરીર કંઈક કરે છે, શરીર પહોંચે છે, અથવા તો બીજો જીવ કંઈક પોતા સુધી પહોંચી જાય છે, એવું એ સ્વીકારતા જ નથી, એ માનતા જ નથી. બીજાનું હોવાપણું પોતાનામાં હોય જ નહીં. તેને એટલે કે જ્ઞાનીને પોતાના હોવાપણામાં પરનું હોવાપણું ભાસતું નથી. આ વાતમાં અજ્ઞાનીને ધર્મ દેખાતો નથી. આવી વાત આવે, દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા, અસ્તિત્વની વાત, સત્તાની વાત, અવાંતર સત્તાની વાત, આ બધી જયારે વાત આવે તો અજ્ઞાનીને એમાં ધર્મ દેખાતો નથી કે આમાં ક્યાં ધર્મ આવ્યો. એ કહે છે કે દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત આદિની તો કાંઈ વાત આવી નહીં, તો આ પછી કેવા પ્રકારનો ધર્મ છે? તો તેને કહે છે કે પોતામાં અસ્તિ અને પરની પોતામાં નાસ્તી છે. અને એનો તું વિચાર કર તો પછી બધા કસાયો મંદ પડી જશે. અને મંદ કસાય થવું એ તારે માટે જરૂરી છે, કેમ કે તું અનાદિનો
તીવ્ર કસાય કરતી રહ્યો છે. મંદ કસાય થાય ત્યારે તો તારી ભૂમિકા થાય, તું શાસ્ત્ર વાંચવાનો અધિકારી થાય. શું કે છે કે પોતાની પોતામાં અસ્તિ અને પરની પોતામાં નાસ્તિ, આ વાતનો સ્વીકાર થઈ જાય તો એમાં આગળ વધતા વધતા એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે. સત્તા લક્ષણમાં બધું આવી જાય છે. દ્રવ્યનું લક્ષણ સત્તા, અને સત્તા કેવી છે તો સત્તા દ્વારા આપણને શેનું ભાન થાય છે, શેની વાત આપણને સમજાય છે, એ બધું અહીંયા ગુરુદેવે કહ્યું. અને છેવટે કહે છે કે આવું આ સત્તા લક્ષણ છે. કોનું લક્ષણ છે? દ્રવ્યનું. તો એવા સત્તા લક્ષણમાં બધું આવી જાય છે. હવે એના પછી ઉત્પાદ વ્યયને ધ્રુવ લે છે, બીજું લક્ષણ. તો એના વિશે ગુરુદેવ વાત કરે છે કે ઉત્પાદ વ્યય ધ્રુવ તેના દ્રવ્યને જણાવે છે. જે ઉત્પાદ છે તે પર્યાય છે, અને એ જ વખતે પૂર્વની પર્યાયનો વ્યય છે. પણ એ પર્યાય જે છે તે એ દ્રવ્યની છે. એ પર્યાયમાં દ્રવ્ય વ્યાપ્યું છે. એ પર્યાયની અંદર બીજું દ્રવ્ય નથી વ્યાપ્યું. જે દ્રવ્યની એ પર્યાય છે એ દ્રવ્યને જ એ જણાવે છે. માટીની પર્યાય ઘડા રૂપે થઈ છે, તો ઘડામાં માટી વ્યાપે છે, તો ઘડા રૂપ પર્યાય દ્વારા આપણને એ માટીરૂપ દ્રવ્યનો ખ્યાલ આવે છે, પણ સોનાનો ખ્યાલ આવતો નથી. એટલે એ ઉત્પાદ હોય, વ્યય હોય, અને ધ્રુવ પણ જે ટકીને રહ્યું છે એ દ્રવ્ય. તો એ ઉત્પાદ વ્યય ધ્રુવ જે છે તે તેના દ્રવ્યને જણાવે છે, બીજા દ્રવ્યને જણાવતા નથી. એમ બીજા દ્રવ્યના ઉત્પાદ વ્યય ધ્રુવ આ દ્રવ્યને જણાવતા નથી. સોનું છે તો સોનાની પર્યાય બદલાય અને ગઠ્ઠામાંથી એ લગડી બને, ચોરસ લગડી બને, તો એવી પર્યાય બદલાઈ તો પૂર્વની પર્યાય જે ગઠ્ઠારૂપ હતી એનો વ્યય થયો અને પર્યાય હવે લગડી રૂપે થઈ. તો એ નવી પર્યાય થઈ અને એમાં સોનું ટકીને રહ્યું. એવા એ ઉત્પાદ વ્યયને ધ્રુવ એને જોઈએ તો એમાં આપણને સોનાનો ખ્યાલ આવે છે. એટલે એના ઉત્પાદ વ્યય ધ્રુવ છે તે સોનાને જણાવે છે. પેલા માટીના ઉત્પાદ વ્યય ધ્રુવ જોયા આપણે, એની પર્યાય બદલાઈ તો એ દ્વારા આપણને માટીનો ખ્યાલ આવે છે. એટલે કે જે ઉત્પાદ વ્યય ધ્રુવ છે એ પોતે પોતાના દ્રવ્યને જણાવે છે, બીજા દ્રવ્યને જણાવતા નથી. આગળ કહે છે અનંત જીવ, અનંત પૂતગળ પરમાણુ અને બીજા દ્રવ્યો છે તેનું સત લક્ષણ છે, એટલે એનું હોવાપણાનું લક્ષણ છે. અનંત જીવ છે, અનંત પૂતગળ પરમાણુ છે, અને બીજા દ્રવ્યો છે. 6 દ્રવ્ય કયા એટલે બીજા દ્રવ્ય છે એમ કહ્યું. તો એ બધાનું હોવાપણું છે તેનું સત લક્ષણ છે. તે દ્રવ્યમાં, એ બધા દ્રવ્યમાં ઉત્પાદ વ્યય ધ્રુવ થાય છે. શબ્દના કારણે જ્ઞાન થાય છે એમ નથી. હવે બીજી વાત આગળ પાછી સમજાવી છે કે આમાં દ્રવ્યમાં ઉત્પાદ વ્યય ધ્રુવ થાય છે, એ વાત તો આપણે બરાબર સમજીએ છીએ. એમાં આગળ વધારે સમજાવે છે કે શબ્દના કારણે જ્ઞાન થાય છે એમ નથી. પહેલાની જ્ઞાન પર્યાયનો વ્યય અને નવી પર્યાયનો ઉત્પાદ અને જ્ઞાનનું સદસ્યપણું તે જીવ દ્રવ્યને જણાવે છે. જણાવવું છે અહીંયા શું? ઉત્પાદ વ્યય ધ્રુવની વાત કરવી છે. અહીંયા શબ્દના કારણે જ્ઞાન નથી થતું એ વાતને અહીંયા મુખ્ય કરીને વાત નથી લેવી. સમજાવવું એ છે કે આ ઉત્પાદ વ્યયને ધ્રુવ જ્ઞાનની અપેક્ષાથી જોઈએ તો શબ્દના કારણે જ્ઞાન થાય છે એમ નથી, એ વાત આપણે જાણીએ છીએ. એટલે એને રાખીને કહેવું છે કે જ્યારે જ્ઞાન થાય છે તો જ્ઞાનની જે પર્યાય થાય છે તો સ્વતંત્ર રીતે, શબ્દને કારણે નથી થઈ. એ તો પહેલું જ કહી દીધું. પદાર્થને કારણે પણ નથી, એ વાત પણ આપણે સમજીએ છીએ. પણ જે જ્ઞાનની પર્યાય થઈ તો એ જ્ઞાનની પર્યાય થઈ ત્યારે પૂર્વની જે જ્ઞાનની પર્યાય હતી એનો વ્યય થયો અને નવી જ્ઞાનની પર્યાય થઈ. તો એવો નવી જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ અને જ્ઞાનનું સદસ્યપણું તે જીવ દ્રવ્યને જણાવે છે. જ્ઞાનનું સદસ્યપણું એટલે એ ધ્રુવપણે ટકીને જ્ઞાન રહ્યું છે તે જ્ઞાનની પૂર્વની પર્યાયનો વ્યય, નવી પર્યાયનો ઉત્પાદ અને જ્ઞાનનું સદસ્યપણે જ્ઞાનપણે એમ રહેવું, જ્ઞાન ગુણ. તો એ જ્ઞાનના ઉત્પાદ વ્યય ધ્રુવ છે.
એ કોના ઉત્પાદ વે ધ્રુવ થયા? એ જ્ઞાનના ઉત્પાદ વે ધ્રુવ છે. અને આ જ્ઞાનના ઉત્પાદ વે ધ્રુવ જે છે તે જીવ દ્રવ્યને જણાવે છે. એ દ્વારા આપણને કોનું ભાન થાય? જીવ દ્રવ્યનું ભાન થાય. કેમ કે જ્ઞાન જીવથી જુદું નથી. એ શબ્દને જણાવતું નથી, એ જીવ દ્રવ્યને જણાવે છે. આપણને એમ લાગે કે શબ્દ વાંચ્યા માટે જ્ઞાન થયું, એટલે આપણને લાગે કે શબ્દનું જ્ઞાન થયું તો શબ્દને જણાવે છે જ્ઞાન. જ્ઞાન દ્વારા શબ્દ પ્રસિદ્ધિ પામે છે, એમ નથી. શબ્દ એ તો પૂતગળની પર્યાય છે. શબ્દ શું છે? શબ્દ જે છે તે ભાષા વર્ગના પરમાણુ છે. એ શબ્દ છે, જળ છે, પરમાણુ છે, એ પરમાણુના સ્કંદ છે અને એનું પરિણમન છે. તો એ પરિણમનને આ જ્ઞાનના ઉત્પાદ વે અને ધ્રુવપણું જે છે એ એને જણાવે નહીં. જ્ઞાનના ઉત્પાદ વે અને ધ્રુવ દ્વારા જીવનો ખ્યાલ આવે. પ્રસિદ્ધિ કોણ પામે? જ્ઞાનના ઉત્પાદ વે અને ધ્રુવ દ્વારા કોની પ્રસિદ્ધિ થાય? જીવની પ્રસિદ્ધિ થાય છે. શબ્દની પ્રસિદ્ધિ નથી થતી. ગુરુદેવ શું સમજાવવા માંગે છે? શાંતિથી સમજવાનું છે. ગુરુદેવ એમ સમજાવે છે, પહેલા જ શરૂઆતમાં જ કહ્યું કે જે ઉત્પાદ વે ધ્રુવ જે દ્રવ્યના છે એ દ્રવ્યને જ જણાવનારા છે. તો જ્ઞાનના ઉત્પાદ વે ધ્રુવ જે છે તે કયા દ્રવ્યના છે? જીવ દ્રવ્યના છે. એટલે એ જીવ દ્રવ્યને જણાવે છે, પણ એ શબ્દને જણાવે છે, શબ્દને પ્રસિદ્ધ કરે છે, એમ નથી. આપણે શું માનીએ છીએ કે જ્ઞાન થયું, શબ્દો દ્વારા જ્ઞાન થયું છે અને શબ્દને જણાવે છે. જ્ઞાન થયું એટલે એનો અર્થ કે શબ્દ છે, એમ નથી. બહુ જ સૂક્ષ્મ વાતો છે પ્રભુ. ઉત્પાદ વય ધ્રુવ જે છે તે પોતે જે દ્રવ્યના છે તે દ્રવ્યને જણાવે છે, એ દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે. એટલા માટે આપણે માટીનું ઉદાહરણ લીધું ને સોનાનું ઉદાહરણ લીધું. ગુરુદેવે અહીંયા જ્ઞાનનું ઉદાહરણ લીધું છે. જ્ઞાનની વાત કરવી છે એટલે વાત કરવી હતી જ્ઞાનની, અને શબ્દને નથી જણાવતા એમ કહેવું છે. એટલા માટે એમ શરૂઆત કરી કે શબ્દના કારણે જ્ઞાન થાય છે, એમ નથી. હવે જ્ઞાનની પર્યાયની વાત કરતા કહે છે કે જ્ઞાનની જે પહેલાની પર્યાય એટલે પૂર્વની પર્યાય, પહેલાની જ્ઞાનની પર્યાય એનો વ્યય થયો અને હવે નવી જ્ઞાનની પર્યાય થઈ. એટલે પેલો શબ્દ વાંચ્યો તો આપણને હવે જ્ઞાનની પર્યાય નવી થઈ. એક શબ્દ વાંચ્યો તો આપણી જ્ઞાનની પર્યાય બદલાઈ. બરાબર છે? તો આપણે એ જ્ઞાનની પર્યાય બદલાઈ તો શબ્દને કારણે બદલાઈ તો એમ માનીએ, તો એ તો નથી જ. પણ સાથે સાથે જ્ઞાનની પર્યાય બદલાઈ છે તો એ જ્ઞાનની પર્યાય નવી પર્યાય થઈ અને જ્ઞાન તો જ્ઞાન રૂપે રહ્યું છે. તો આ બધું જે છે એ દ્વારા પ્રસિદ્ધિ શબ્દની નથી થતી, પ્રસિદ્ધિ આત્માની થાય છે. બહુ સરસ વાત છે. શબ્દના કારણે જ્ઞાન થાય એમ નથી. પેલી વાત તો આ લીધી અને પછી આગળ કહે છે કે પહેલાની જ્ઞાનની પર્યાયનો વ્યય, નવી જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ અને જ્ઞાનનું સદસ્યપણું એટલે ધ્રુવપણું તે જીવ દ્રવ્યને જણાવે છે, શબ્દને જણાવતું નથી. હવે શબ્દનું શું છે એ વાત લે છે. શબ્દના ઉત્પાદ વ્યય ધ્રુવની વાત લેવાની છે. શબ્દના ઉત્પાદ વ્યય ધ્રુવ પૂતગલને જણાવે છે. શબ્દની પર્યાય જે થઈ છે એ શબ્દ રૂપે થયું છે તો એ પૂતગળ શબ્દ રૂપે થયું છે. એ પૂતગળ શબ્દ રૂપે પરિણમ્યું છે. એમાં તો પૂતગળના ઉત્પાદ વ્યય અને ધ્રુવ પડ્યા છે. એ પૂતગળને જણાવે છે અને એ જ્ઞાનને નથી જણાવતા. એ ઉદાહરણ કેવું લીધું છે? શબ્દ, પૂતગળ અને જ્ઞાન આત્મા. આગળ કહે છે આ પંચાસ્તિકાયમાં 5 અસ્તિકાયનું વર્ણન છે. કાળ દ્રવ્યો કાય નથી એથી એનું ગૌણપણે વર્ણન કર્યું છે અને કાયની વ્યાખ્યા મુખ્ય છે. એટલે 5 અસ્તિકાયનું વર્ણન કર્યું છે મુખ્યતાથી. એટલે સત તે દ્રવ્ય છે, ઉત્પાદ વ્યય ધ્રુવ તે દ્રવ્ય છે અને ગુણ પર્યાયનો આધાર તે દ્રવ્ય છે. એમ 3 પ્રકારના લક્ષણવાળું દ્રવ્ય છે. આ વાત સર્વજ્ઞના જ્ઞાનમાં આવી છે. હવે આગળ ભાવાર્થમાં કહે છે એટલે અહીંયા ગુણ પર્યાયની વાત બહુ વધારે વિસ્તારથી ગુરુદેવે લીધી નથી. આગળ વાત આવે છે. અહીંયા માત્ર એ વાત લીધી કે ગુણ પર્યાયનો આધાર તે દ્રવ્ય છે. જે મૂળ ગાથામાં વાત આવી હતી.
ગુણ પર્યાયનો આધાર તે દ્રવ્ય છે. એટલે દ્રવ્ય છે અને એમાં ગુણ અને પર્યાય છે, તો ગુણ પર્યાય દ્રવ્ય હોય તો જ હોય. દ્રવ્ય ગુણથી જુદું નથી. દ્રવ્ય છે તે કઈ ગુણથી જુદું નથી. ગુણ ગુણીનો ભેદ જે કહેવામાં આવે તો સંજ્ઞા અપેક્ષાએ છે, કેટલીક અપેક્ષાએ એનો ભેદ કહેવાય, પણ વાસ્તવમાં ગુણ ગુણીનો ભેદ નથી. એટલે ગુણ અને પર્યાય એનો આધાર દ્રવ્ય છે. દ્રવ્ય ન હોય તો ગુણ પર્યાય હોય નહીં. દ્રવ્ય કહીએ ત્યારે આપણને પહેલો ખ્યાલ એ જ આવે કે ગુણોનો સમૂહ છે અને એ ગુણો છે તો ગુણોનું પરિણમન છે. એટલે પર્યાયની વાત પણ એમાં આવી ગઈ. એક દ્રવ્ય લઈએ તો એના અનંત ગુણ છે, તો એ અનંત ગુણની પર્યાય એક સમયમાં છે. અનંત ગુણ છે, એક સાથે રહ્યા છે, સહવર્તી છે અને એક સાથે વર્તી રહ્યા છે, પરિણમી રહ્યા છે. અને એક સમયમાં દરેક ગુણની એક એક પર્યાય લઈએ તો અનંત પર્યાય છે. અનંત ગુણ છે ને સાથે અનંત પર્યાય છે, એ એક સમયમાં છે. તો એવા ગુણ પર્યાયનો આધાર દ્રવ્ય છે. અહીંયા ભાવાર્થમાં આગળ કહે છે કે દ્રવ્યનું લક્ષણ 3 પ્રકારથી છે. દ્રવ્યનું લક્ષણ સત્તા છે, દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ વ્યય ધ્રુવ છે, દ્રવ્યનું લક્ષણ ગુણ પર્યાય આશ્રિત છે. આ ત્રણેય લક્ષણોમાં પહેલું લક્ષણ સામાન્ય છે અને બીજું લક્ષણ વિશેષ છે. એટલે કે પહેલું લક્ષણ જે છે એને સામાન્ય કહ્યું. અહીંયા પહેલું એટલે આ જે સત્તા જે છે એ સામાન્ય છે, જો આગળ કહ્યું છે એ રીતે. બીજું લક્ષણ વિશેષ છે, એટલે કે સત્તા લક્ષણ છે તે સામાન્ય છે. પહેલું લક્ષણ એટલે સત્તા, એ સત્તા લક્ષણ છે તે સામાન્ય છે અને ઉત્પાદ વ્યય ધ્રુવ લક્ષણ તથા ગુણ પર્યાય આશ્રિત લક્ષણ વિશેષ છે તે બતાવે છે. એ બંને વિશેષ કયા અને પેલું સત્તાને સામાન્ય કહેવામાં આવ્યું. આગળ કહે છે કે દ્રવ્યનું લક્ષણ સત્તા છે. કોઈ હુકમ કરે એ સત્તાની એ વાત નથી, પણ સત્તા એટલે હોવાપણાની વાત છે, અસ્તિત્વની વાત છે. અસ્તિત્વ નામનો ગુણ છે તે હોવાવાળા પદાર્થને જણાવે છે. અને બીજું લક્ષણ ઉત્પાદ વ્યય ધ્રુવ છે. પહેલું લક્ષણ હોવાપણું અસ્તિત્વ છે એટલે સત્તા છે, તો એ અસ્તિત્વ નામનો ગુણ છે તે હોવાવાળા પદાર્થને જણાવે છે, એ પહેલું લક્ષણ. અને બીજું લક્ષણ ઉત્પાદ વ્યય ધ્રુવ છે. દરેક પદાર્થમાં ઉત્પાદ વ્યય ધ્રુવ એક સમયમાં છે. એ વાત સર્વજ્ઞ સિવાય બીજો કોઈ કહી શકે નહીં, જણાવી શકે નહીં, કોઈના જ્ઞાનમાં આવી શકે નહીં. સર્વજ્ઞના જ્ઞાનમાં એ વાત આવે કેમ કે એક સમયનું માપ જે છે એ એક સમય એ સર્વજ્ઞ સિવાય કોઈ જાણી શકે નહીં. અને એક સમયની અંદર આ ઉત્પાદ વ્યય ધ્રુવ છે એ વાત સર્વજ્ઞ સિવાય બીજા કોઈના જ્ઞાનમાં હોઈ શકે નહીં. સદ્વસ્તના જ્ઞાનમાં પણ એ વાત આવી શકે નહીં. એમ સમંત ભદ્રાચાર્ય કહ્યું છે. સર્વજ્ઞે જણાવ્યું છે માટે ઉત્પાદ વ્યય ધ્રુવ છે એમ નથી. સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું છે માટે ઉત્પાદ વ્યય ધ્રુવ છે એમ નથી, પણ જેમ છે તેમ સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું છે. સર્વજ્ઞ કઈ નક્કી કરે છે? સર્વજ્ઞ કહે એટલે પછી ઉત્પાદ વ્યય ધ્રુવ થવા જોઈએ ને સર્વજ્ઞ પછી ના પાડે? આવું નથી ભાઈ. સર્વજ્ઞ કઈ નિયમન કરતા નથી અને સર્વજ્ઞ કઈ નક્કી કરતા નથી કે પદાર્થો એ કેમ વર્તવું. સર્વજ્ઞએ કઈ રચના કરી નથી. સર્વજ્ઞએ તો એ જાણ્યું છે. સર્વજ્ઞના જ્ઞાનમાં તો એ આવ્યું છે. એટલે સર્વજ્ઞ એ જાણ્યું માટે ઉત્પાદ વ્યય ધ્રુવ છે એમ નથી. એ જે છે તે છે અને એને સર્વજ્ઞ જાણે છે. બીજા દ્રવ્યો નિમિત્ત છે માટે ઉત્પાદ થયો છે એમ પણ નથી. બીજા દ્રવ્યો નિમિત્ત છે માટે ઉત્પાદ થયો છે એમ પણ નથી. ઉત્પાદ અને વ્યય એ એનું લક્ષણ છે, દ્રવ્યનું લક્ષણ છે, એનો સ્વભાવ છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવપણે ટકીને રહેવું એ એનો સ્વભાવ છે. દરેક દ્રવ્ય છ દ્રવ્યના સામાન્ય ગુણનો વિચાર કરીએ તો એમાં અસ્તિત્વ નામનો ગુણ પડ્યો છે કે નથી પડ્યો ભાઈ? એની અંદર દ્રવ્યત્વ નામનો ગુણ પડ્યો છે કે નથી પડ્યો? તો દ્રવ્યત્વ ગુણ પડ્યો છે તો પરિણમન થાય છે. અસ્તિત્વ ગુણ છે તો એની સત્તા છે. બહુ સહેલું છે સમજવા ધારે તો બહુ જ સહેલું છે. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો બરાબર શાંતિથી વિચારપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હોય તો આ વાત બેસતા વાર નથી લાગતું.
દરેક દ્રવ્યને હેતુ છે, સામાન્ય ગુણમાં જ એ તો વાત આવી જાય છે. હવે એનું એવું પરિણમન થવું, એવું દ્રવવું, એ તો એનામાં રહેલા ગુણને કારણે છે. દ્રવ્યત્વ નામના ગુણને કારણે એનું પરિણમન છે. અને આ એમ માને કે બીજો એનામાં કરાવે છે, એટલે નિમિત્તની વાત લઈને બેસી ગયા છે. એટલી નાની અમથી વાતને હજી છોડવા તૈયાર નથી. ના, નિમિત્ત હોય તો થાય, નિમિત્ત હોય તો થાય. ભાઈ તું શું લઈને બેઠો છે? આટલી એક પહેલી બેઝિક વાત તો તું સમજ કે દરેક દ્રવ્યની અંદર દ્રવ્યત્વ નામનો ગુણ છે, એ દ્રવ્ય છે. અહીંયા પણ એક ગાથામાં એમ કહ્યું કે જે દ્રવ્ય છે તે દ્રવ્ય છે. આટલી બધી તો વાત કરી દીધી. તો પછી દ્રવ્ય છે, એના પરિણામ બદલાય છે, એની પર્યાયો બદલાય છે, એ કાર્ય થઈ રહ્યું છે, તેમાં બીજાને સુકરાતું નાખે છે વચમાં. કોઈ નિમિત્ત દ્રવ્ય છે માટે એના ઉત્પાદ થાય, એનું દ્રવવું થાય, એ વાત જ ક્યાં છે? એ વાત જ નથી. બીજા દ્રવ્યો નિમિત્ત છે માટે ઉત્પાદ થયો છે એમ નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે